ગઈકાલે પણ ત્રીજું હરિબળ ગીતા એમાં સ્વામી કહે છે કે મશક તુંબા મગાવીને કહું કટીએ બાંધે કોઈ, સરે ન ઉતરે સિંધુને જે અતિશય અગાધ છે તોય. સ્વામીએ કાંઈ બહુ સરસ મજાની વાત કરી. મશક તુંબડા મગાવીને કે કોઈ કટીએ એટલે કેળે બાંધે અને સરે ન ઉતરે એટલે સેવકે સ્વામી કે એ ઉતરી ન શકે સિંધુને. સિંધુ એટલે સમુદ્ર, કારણ કે સમુદ્રમાં અતિશય અગાધ છે તોય કહેતા પાણી. તો હવે આ ભવસાગર રૂપી આપણે સમુદ્ર તરવો હોય તો આપણે શું જોઈએ? જહાજ ભગવાનના નામરૂપી, નારાયણના નામરૂપી જહાજ હોય એના વડે કરીને સ્વામી કહે છે કે આ ભવસાગર તરી શકાય, બાકી ભવસાગર તરાય નહીં. એટલે સ્વામી કહે તેમ સાધન સર્વ કહીએ તુંબા મશકને તુલ. જે કંઈ આપણે આ સાધન કરીએ છીએ બધાય, નાવું ધોવું, પૂજા પાઠ, દેવ દર્શન, સંત સમાગમ, આ બધા સાધન છે ભગવાનને પામવા માટેના, ભગવાનના નજીક જવા માટેના. પણ છતાંય સ્વામી કે એ બધા સાધન છે ને એ તુંબા મશકની તુલ્ય છે. કારણ કે માણસનો જ્યારે અંતકાળ આવે ને ત્યારે અંતકાળે આધિ અને વ્યાધિ બહુ હોય. એમાં હતે ભગવાન યાદ આવે ન આવે, પણ જેને એવો હંમેશા આદર કરી નાખ્યો હોય કે હાલતા ચાલતા હરેક ક્રિયામાં સ્વામિનારાયણ 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 ભજન થતું હોય તો ભગવાન છે ને બહુ દયાળુ છે. એના નામનો કરેલો પુકાર, એના નામનું કરેલું ભજન એ સ્વામી કહે આપણું અલેખ્ય ન જાય. એટલે સ્વામી બધી આગળ બતાવે, માટે બળ રાખી બહુ નામીનું રહેવું નિર્ભય નરને ન ચિંતા, પતિત પાવન બિરુદ છે તે તજશે નહીં કોઈ રીતા. સ્વામી કહે બળ રાખી બહુ નામીનું, પરમાત્માનું બળ રાખવાનું, બીજે હતે જ્યાં ત્યાં મનને ડોલાવાનું નહીં. રહેવું નિર્ભય નરને નશ્ચિંત. નિર્ભય ભગવાનનું શરણું છે, આવા ભગવાન મળ્યા છે તો આપણા કલ્યાણમાં કોઈ વાંધો નથી. પણ ક્યાંય માન, ક્યાંય હતે આપણને અહમ, ક્યાંય કોઈ ભગવાનના ભક્તોનો અપરાધ જો ન થઈ જાય એની સાવધાની રાખવી જોઈએ. એટલે ભગવાન છે એ તો કહે છે કે પતિત પાવન બિરુદ છે. ભગવાનનું તો બિરુદ છે, ભગવાનનું તો વચન છે કે ગમે એવો પતિત હશે તોય મહારાજ કે હું એને પાવન કરીશ, તજશે નહીં કોઈ રીત. એ તો ભગવાનની જે રીત છે એ મહારાજ તજવાના નથી. યહ વિશ્વાસયંતરે રાખી તજે બીજું બળ,
રાખી તજે બીજું બળ. ભગવાનનો અડગ આશરો અને ભગવાનનો નિશ્ચય અને ભગવાન સિવાય બીજી વાત નહીં ને બીજું બળ નહીં, એવી રીતે સ્વામી કે જો રાખશે અને બીજું જે હશે બળ એનો ત્યાગ કરશે તો સ્વામી કે તે પ્રાણી ઉતરશે ભલી ભાતે ભવજ. આવો ભગવાનનો દ્રઢ આશરો હશે, એ આશરામાં કોઈ પ્રકારની કોઈ ન ચાલે. મહારાજ એટલે મહારાજ બસ, એના સિવાય પછી કદાચ મહારાજ આપણી પરીક્ષા લેવાને વાસ્તે ક્યારેક આપણને કંઈક એવું આમ બતાવે કે ભાઈ હું ભગવાન નથી, મારામાં કંઈ શક્તિ નથી, મારામાં કંઈ સામર્થ્ય નથી, એમ કદાચ કહે તો આપણે હતે એમ રાખીએ કે મહારાજ તમે કોઈ સાચું, પણ અમને તો સંતો દ્વારા આવું દ્રઢ થયું છે અને આવો અંતરાત્મામાં નિશ્ચય થઈ ગયો છે, હવે એ નિશ્ચયમાં ક્યારેય અનિશ્ચયનો ઘાટ થાય એવું નથી. મહારાજે વચનામૃતમાં કીધું, મહારાજ કે એક વખત આપણે નક્કી કર્યું કે આ લીમડો છે, પછી લીમડાના વિશે કોઈ દિવસ આપણને આંબાની ભ્રાંતિ ન થાય અને આંબો હોય એના વિશે ક્યારેય આપણને લીમડાની ભ્રાંતિ ન થાય. પછી કદાચ મહારાજ કે આપણે રાત્રે સૂતા હોય અને કોઈ માણસ આવે અને ખુલ્લી તલવાર બતાવે અને એમ કહે કે આ લીમડો નથી આંબો છે, એમ કે કદાચ આપણે મરવાની બીકે એમ કહી કે ભાઈ હાલને જાન શું કે હાલ આંબો બસ, અંતરમાં શું છે? અંતરમાં તો એમ જ છે કે એને ભલે કીધું કે મરવાની બીકે હાય પાડી દીધી, લીમડાને આંબોય કીધો, પણ ખરેખર તો એ લીમડો જ છે. એવો મહારાજ કે દ્રઢ નિશ્ચય અંતરમાં થઈ જાય તો એને વાંધો ન આવે. પછી હતે ગમે એવા તરે તરેના શાસ્ત્ર સાંભળે, ગમે એવાની વાત સાંભળે, ગમે એની પાસે બેસે, પણ અંતરાત્મામાં જે નિશ્ચય થયો હોય, નક્કી થયું હોય, એ જાય નહીં. એટલે આપણે કરી દ્રઢ એ કરવાનું છે કે ભગવાનનો જે દ્રઢ આશરો છે, ભગવાનનો વિશ્વાસ છે, એ ક્યારેય અંતરાત્મામાંથી કળવો ન જોઈએ. ક્યાં સુધી? તો આ શરીરમાં પ્રાણ રહે ને ત્યાં સુધી. એમ ભગવાન કદાચ તે ભક્તની કસોટી લે. મહારાજ સમકાલીન એવા ઘણા બધા ભક્તો હતા ને, એની મહારાજ પરીક્ષા લેતા. એક ભક્તને મહારાજ લેવા આવ્યા, પછી મહારાજ એને વૈકુંઠમાં લઈ ગયા, ગોલોકમાં લઈ ગયા, અલગ અલગ બધા ધામમાં લઈ ગયા. ત્યારે ભક્તો કે મહારાજ ગોપાળાનંદ સ્વામી જ્યારે અમે સમાગમ કરતા અને તમારા ધામનું વર્ણન કરતા હતા એવું આ ધામ નથી, એ વર્ણન પ્રમાણે આ નથી. ફરી પાછા મહારાજ ત્યાંથી બીજે લઈ જાય, ત્રીજે લઈ જાય, એમ કરીને મહારાજ જાણે છે કે આ ભક્ત કેટલો પાકો છે. એની કસોટી લે ભગવાન, પરીક્ષા લે. પછી હતે એને અક્ષરધામમાં લઈ ગયા અને ત્યાં ગયા પછી હતી ભક્તે કીધું કે મહારાજ હવે મને ગોપાળાનંદ સ્વામીના દર્શન કરાવો, પછી બીજી વાત. પછી ગોપાળાનંદ સ્વામીના દર્શન થયા પછી મહારાજને કીધું મહારાજ હવે તમારે જવું અહીંયા જાઓ, હવે મારા ગુરુ મને મળી ગયા, હવે હું સાચા ઠેકાણે આવી ગયો. એમ ભગવાન કદાચ તે ભક્તની પરીક્ષા લે, કસોટી લે કે આ ભક્ત તે લેવાય છે કે નથી લેવાતો, ધનમાં, સ્ત્રીમાં, પદાર્થમાં, બીજા કોઈ વૈભવમાં, ઐશ્વર્યમાં ક્યાંય લેવાય છે. જો એ લેવાઈ જાય તો એ હતે કાચો ભક્ત કહેવાય. સુબોધ સાગરમાં દ્રષ્ટાંત આવે છે કે દેવીવાળો મગ્નિરામ હતો, એને હતે એવું સાંભળ્યું હતું કે ભેખમાં ભગવાન હોય, કોઈ ભેખધારી હોય તો એ ભગવાનનો મિલાપ કરાવી દે. એટલે એમ ધારી અને પોતે હતે બૈરા, છોકરા, પરિવાર, સંસાર બધાનો ત્યાગ કરી અને આમ દ્રાવિડ દેશમાં જતો રહ્યો અને ત્યાં જઈને એને ખૂબ તપશ્ચર્યા કરી અને એ બાજુ બધે હે ને મંત્ર વિદ્યાઓ બહુ ચાલે. એટલે ત્યાં જઈને મંત્ર વિદ્યા શીખો. મંત્ર વિદ્યા શીખો એટલે પછી હતે ધીરે ધીરે એને શિષ્યો થવા લાગ્યા. પછી તો એને હતે 500 શિષ્યોનું ઝુંડ હતું. એટલા 500 એની પાસે શિષ્યો હતા અને બધા એને ભગવાન માનતા. હા, પછી હતે ચારે બાજુ જાય અને રાજા રજવાડા હોય એને કહે કે આટલું મને પાકું સીધું આપી દો, આટલા રૂપિયા આપી દો,
નહીતર હું આમ કરીશ એમ કરીને લીલું ઝાડ હોય ને એ ઝાડ ઉપર રહેતા અડદ મંત્રી નાખે તો ગમે એવું લીલું ઝાડ હોય ને સુકાઈ જાય. એટલે પછી માણસને બીક લાગે. પછી રાજા મહારાજા હોય તો કે હવે જે એને જોતું હોય એ આપી દો. એટલે જેટલું કાંઈ એને સીધું સામાન જે કાંઈ જોતું હોય બધું આપી દો. પછી વળી બીજા રાજમાં જાય, ત્રીજા રાજમાં જાય, એમ કરતાં કરતાં આ બાજુ આવ્યો સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રમાં આવ્યા પછી કોઈએ કીધું કે ભાઈ તું જે કંઈ આ કરેશ ને એ તો આ ડેટકા ગામવા જેવું છે. પણ અહીંયા જીવન મુક્તા કરીને છે સ્વામિનારાયણ ભગવાન, અને માંગરોળમાં બિરાજે છે. એની પાસે જઈને તું સીધું લઈ આવે, એની પાસે જે રૂપિયા લઈ આવે તો અહીંયાથી જે લાવે ને એનું મારે તને ડબલ આપવા. એટલે એને કીધું કે અત્યારે આ યુગમાં ભગવાન હોય જ નહીં. ભગવાન તો હું એક જ છું, બીજો કોઈ ભગવાન જ નથી. એવું એને અભિમાન, એવું અભિમાન. એમ કરતાં કરતાં મહારાજ અહીંયા માંગરોળમાં બેઠા છે વાવ આગળ. ત્યાં આવ્યો અને બધું એની રીતે જે કંઈ મંત્ર પ્રયોગ કરવા માંડે ત્યાં બીજા હરિભક્તો અમુક બધા જાણતા હતા કે આ તો કામણ ટુમણીઓ છે, લાવો છે, એટલે બધા ઊભા થઈને જતા રહ્યા. પછી મહારાજ કે બેસો પહેલાં મારી ઉપર બધો એને પ્રયોગ કરવા દો, પછી તમ તારે જાયજો. પણ કે ના મહારાજ, આને જે જોતું હોય આપી દો, નહીંતર આ તો બહુ આવો છે ને તેવો છે. મહારાજ કે એને જે કરવું હોય એ કરવા દો. એટલે પછી એને અડદ મંત્રી અને ભગવાન ઉપર ફેંકવા લાગ્યા. આખી રાત અડદ ફેંક્યા. પછી જે અડદ હતા ને બધા હવે મહારાજે ભેગા કરી અને રાંધી અને જમી. ત્યારે એને એમ થયું કે આને તો કાંઈ થયું નહીં. મારી પાસે બીજી રાત્રિ પડીને એટલે રાત્રે આકાશમાંથી પથ્થરનો વરસાદ થયો, પાણા પડ્યો. તો મહારાજ આમ સૂતાશે, મહારાજ પર તો આમ પાણાનો ઢગલો થઈ ગયો. પણ મહારાજને એક પણ પથ્થર અડ્યો નહીં અને કાંઈ થયું. હવે એને આવીને જોયું કે અમને કાંઈ થતું નથી. પછી હતે એની જેની આરાધના કરી હતી શારદા દેવી, એને બોલાયા અને કીધું કે હું મોટા મોટા સમુદ્ર તરીને આવ્યો છું અને એક આ ખાબુચિયામાં હું ડૂબું છું. ભગવાન એને ખાબુચિયા જેવા થઈ ગયા, સમજ્યા? એટલે કે હું મોટા મોટા સમુદ્ર તરીને આવ્યો છું અને ખાબુચિયામાં ડૂબું છું, માટે તું મારી સહાય કર. ત્યારે એના દેવી હાજર થયા અને એને કીધું કે મૂરખ, હું જ્યારે ઘેરથી નીકળ્યો ત્યારે શું સંકલ્પને લઈ નીકળ્યો હતો કે ભેખમાં ભગવાન હોય, કોઈ ભેખની સેવા કરું, ભેખનો રાજીપો મળી જાય તો મને ભગવાનનો મિલાપ કરાવી. તો જેને તું ગોતવા નીકળો છું ને એ જ આ ભગવાન છે, માટે એના શરણે થઈ જા. એટલે સવારમાં સંતોના બધા બેઠા ભાષણ કર્યા હતા ને એ આવીને ઉટકવા માંડ્યો, સાફ કરવા. એટલે સંતોએ હરિભક્તોએ કીધું મહારાજ ઓલો કાલ જો અડદ મંત્ર થતો, પથ્થરનો વરસાદ થતો હતો, એ તો આજે આવ્યો છે ને આ બધા સંતોના એટલા વાસણ પડ્યા છે એ બધા ઉટકવા માંડ્યો. મહારાજ કે એને ઉટકવા દો, સાફ કરવા દો. બધું પતી ગયું. પછી મહારાજ આગળ આવ્યો. મહારાજ આગળ આવીને કીધું મહારાજ મને તમારો સાધુ બનાવો. ત્યારે મહારાજે કીધું કે વાટેલું ઔષધ અને મૂંડેલો જતી એનો બહુ ભરોસો કરાય નહીં, એટલે આપણે પરીક્ષા લેવી જોઈએ. એટલે મુક્તાનંદ સ્વામી બેઠા હતા એટલે મહારાજે કીધું કેમ કરશું સ્વામી કહો. તો સ્વામી કે એમ પાદરી ઉતાવળ ન કરાય, એની કસોટી લઈએ, એની પરીક્ષા. પછી અત્યારે જોગી હોય ને એને જટામાં બહુ હેત હોય. એટલે મહારાજે કીધું કે ભાઈ જો તારે સાધુ થવું હોય ને તો પહેલાં તારી જટા ઉતારી લે, અને જટા ઉતારીને બધાને આવવા જવાનો રસ્તો છે ને અહીંયા નાખી દે. તારી જટા ઉપર બધા હાલે ચાલે આવે જાય, પગરખા પહેરે બધા એમને એમ. એને જો કાંઈ ન થાય તો મહારાજ કે આપણે સમજીએ કે આ નિર્માણ થયો છે. એટલે વાણંદને બોલાવીને જટા ઉતારીને મોટી મોટી જટા હતી બધી રસ્તામાં નાખી દીધી. પછી અત્યારે ત્યાં મહારાજે કીધું કે હવે વાંધો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહીજી એક પરીક્ષા લઈ કે શું, તો કે આ સંતો અને ભક્તોના બધા એના પગરખા પડ્યા છે એની ગાંડી બાંધી અને માથે ઉપાડી આ માંગરોળને એક આંટો મારી દે તો નિર્માણી હાથ. પછી એ પ્રમાણે એને કહ્યું. એ પ્રમાણે કર્યા પછી મહારાજે એને સાધુ બનાવ્યા અને એનું અદ્વૈતાનંદ સ્વામી નામ કાઢ્યું. પછી મહારાજે
બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે 50 સંતોને લઈ અને ધાંગધ્રા જાઓ, અને ધાંગધ્રા જે રામમોલ છે એ રામમોલમાં તમારે 3 રાત્રિ રોકાવાનું. હવે એ સમયે તો બધું સાથે બહુ મુશ્કેલી ભર્યું વાતાવરણ હતું, પણ મહારાજની આજ્ઞા થઈ એટલે બ્રહ્માનંદ સ્વામી એમના બધા જે શિષ્યો સાથે હતા એને કીધું કે જો તમારે કાંઈ બોલવાનું નહીં, હું કરું એ પ્રમાણે કરવાનું. એટલે સ્વામીએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે બધા કરવા લાગ્યા. સંતોને ઉતારા આપ્યા, સંતોને જમાડ્યા. પણ કહેવત છે ને કે એ હોય ઓઠે આવે. એટલે એમાં રાત્રે એક સંત લઘુશંકા કરવા ગયા અને રામમલના ચોકમાં પથ્થર પાથરેલા, દેશી પથ્થર. એ પથ્થર કંઈક આમ ઊંચો હશે, એમાં એક સંતને ઠેસ આવી અને પડી ગયા એટલે બોલાવી ગયું સ્વામિનારાયણ. આ એક માહિતીમાં હતા એ જાગી ગયેલા, એલા કે આ તો સ્વામિનારાયણના સાધુ, કાઢો અત્યારે કાઢો કે હા. તો કહેતા હતા અમે અયોધ્યાથી આવ્યા છીએ, કાશીએ જવું છે, દ્વારકા જવું છે. રાતે સંતોને બધાને જગાડ્યા, અત્યારે નીકળી જાઓ. પણ સંતો કે ભાઈ અમે 2 રાત્રિ રોકાણા, બરાબર, અમારે 3 રાત રોકાવાનું, આ સહેલી રાત છે, માટે અમે સવારે નીકળી જઈશું, આજની રાત રહેવા દો. કે ના અત્યારે નથી આવે. તો સંતો કે ભાઈ અત્યારે ક્યાં આવી જઈએ, અત્યારે તો નહીં જઈએ. પછી રાજા આગળ ગયા, એના જે મહંત હતા એ રાજાને કીધું કે આ સ્વામિનારાયણના સંતો આવ્યા છે અને રામમોલમાંથી બહાર નીકળતા નથી, માટે ગમે એમ કરીને માણસોને મોકલીને તમે એને કઢાવો, નહીંતર પછી તમારે જેને એ સોંપવો હોય રામમોલ એને સોંપી દો, આ ચાવી અમારે જોતું નથી. રાજામાં ભગવાન વસેલા હોય ને, એટલે રાજાએ કીધું લાવો ચાવ્યું તો પાછી, તો એને સોંપી દો, બીજું શું, તમે જાઓ કરો, મજા કરો. કારણ કે ના ભલે રોકાય, હવા લાગી, હાલો ને કે હવારે વાંધો નહીં. પછી હવા લાગી સંતો રહ્યા, નહીં ધોઈ પૂજા પાઠ કરી ચાલતા થયા મેથાણના માર્ગે. એમાં વચ્ચે હરિપર ગામ આવે, એની ગામના પાદરમાં એક વાવ, એ વાવને કહેવામાં આવે છે નાગા બાવાની વાવ. ત્યાં પહેલાં બધાએ ભાવો રહેતા, પણ બધા ફક્ત વસ્ત્ર કોઈ નહીં, દિગંબર રહેતા એ બધા. આટલી વાવ જેટલે સંતો પહોંચ્યા એટલે આ વેસીલા હતા ને એ બધા પાછળ ગયા. પાછળ જઈ અને સંતોના હાથે તુંબડા ફોડી નાખ્યા, પત્ર ફોડી નાખ્યા, કંઠીઓ તોડી નાખી. ત્યારે આ દેવીવાળા મગ્નિરામ છે ને, અદ્વૈતાનંદ સ્વામી, એ સાથે હતા, બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય. એટલે સ્વામીને કીધું કે સ્વામી જો તમે આજ્ઞા કરો તો હજી કે મારી જે વિદ્યા છે, મારી જે કંઈ શક્તિ છે ને એ હજી હું ભૂલ્યો નથી, તો હજી અજમાવું. ત્યારે સ્વામી કહે તારી શક્તિ જો અજમાવી હોય તો તું એના ભેગો ભળી જાય, આપણે શક્તિ અજમાવવાની નથી. મહારાજે આપણને આજ્ઞા કરી છે. મહારાજ કે કોઈ મારે, કોઈ ગાળ દે, કોઈ તિરસ્કાર કરે તો એનું હિત થાય એવું ચિંતન કરવું, પણ એનું અહિત થાય એવું ચિંતન કરવું. એટલે મહારાજની આ આજ્ઞા છે, માટે મહારાજની આજ્ઞા આપણે લોપાય નહીં. આવા સમર્થ સંતો હતા, છતાંય સમર્થ થતા એને ઝરણા કરી. બીજા જીવનું રૂડું કેમ થાય, બીજા જીવનું સારું કેમ થાય, એવું જ એને ચિંતન કર્યું, એવું જ એને હિત કર્યું. તો આજે દેશ વિદેશમાં ચારે બાજુ દુનિયાના ખૂણે સ્વામિનારાયણ 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 થઈ રહ્યું છે. એમાં જો મોટો ફાળો હોય તો સંતોનો અને ભક્તોનો છે. પરમાત્માની કૃપા તો હોય જ, પરમાત્માની કૃપા વડે, દયા વડે તો છે જ, પણ એટલો બધો જબરજસ્ત દાખલો કર્યો છે, એટલી બધી મહેનત કરી છે. હવે મહારાજે 108 વર્તમાન ફેરવા, એમાં મહારાજે કીધું કે આખો દિવસમાં એક જીવાત્માને વર્તમાન ધરાવી કંઠી બાંધી પછી તમારે ભોજન કરવાનું. પછી સંતોએ કીધું કે મહારાજ મહેનત તો કરશું, દાખલો તો કરશું, પણ આખો બધી દાખલો કરીને કદાચ કોઈ એવો અભાગ્ય જીવાત્મા હોય અને કંઠી ન લે, વર્તમાન ન લે, તો અમારે શું કરવું? તો મહારાજ કે છેલ્લે પછી સાંજે કોઈ કંઠી ન લે, વર્તમાન ન લે, તો ઝાડવું હોય ને એ ઝાડવાને તમારે વર્તમાન ધરાવી દેવાનું અને એને કંઠી પહેરાવી દેવાની અને પછી ભોજન કરવાનું. તો ખેડૂતો એને હાથી આપતો હોય ને તો એના વાય સંતો આવે, એ ભેગા કંઠી બાંધીને એ વર્તમાન લઈ લે, અમે ભોજન ભેગા થઈ, ફરી આ સેજે ઓલા સેજે, આ સેજે ઓલા સેજે,
એમાં કોઈ વળી ખેડૂત જરાક આકરા પાણીએ છે ને એના બળદિયા આકરા પાણીએ છે. ઓલા સંતને જોયા ને એટલે બળદિયા ભડકવા લાગ્યા. એટલે ઓલાના હાથમાં પરોણો હતો ને તો સંતને આમ પરોણાનો ગોદો માર્યો અને પાડી દીધો. વળી પાછા સંત બેઠા થઈ અને વળી પાછા વાયો ફરે. એમ એટલે હાલના 4 વાગ્યા લગી સંતો વાયો ફર્યા. પછી કે હાલે હાલ બાંધ લે. વિચાર કરો, આટલો દાખલો જ્યારે કર્યો છે એ દાખલો આપણે વાંચીએ, વિચારીએ, જ્યારે ભક્તો એનું ચિંતન કરીએ ને ત્યારે એમ થાય કે આ સત્સંગના પાયા એમને એમ નથી રોકવાના. એના માટે ઘણો બધો દાખલો કર્યો છે, ઘણી બધી મહેનત કરી છે. ત્યારે મહારાજે આ પૃથ્વી ઉપર આવી જે સંકલ્પ હતો ને એ સંકલ્પને આ સંતોએ અને ભક્તોએ સિદ્ધ કર્યો છે. એમ ભક્તોને ઘણી વખત દુઃખ આવ્યું છે. હળવદમાં એક ભૂદેવ હતા તે મહારાજ હળવદ પધાર્યા, પછી અત્યારે આવ્યા ઘણા બધા સભામાં, પણ ભગવાનનો નિશ્ચય એમને એકને જ થયો કે આ ભગવાન છે. એટલે ભગવાન આગળ વર્તમાન લીધા, કંઠી ધારણ કરી, પછી નાવું ધોવું, પૂજા પાઠ બધું વ્યવસ્થિત કરવા લાગ્યા. પણ કહે છે કે નાતી લા, જ્યાં ઉપાધિ હોય ત્યાં નાતી લાગી જ હોય તમારે બધાય. એટલે પછી હતે નાત ભેગી થઈને કીધું કે આપણા ફલાણા રહ્યા ને એને તો સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કર્યો છે, માટે એને કંઠી મુકાવી દો, મંત્ર જાપ મુકાવી દો, એની પૂજા મુકાવી દો, નહીતર આપણે એના વ્યવહાર જ નહીં રાખવાનો. એટલે પછી એને કીધું કે ભાઈ આ રીતે તો કે ના, એ વાત નહીં બને. એ તો આ ધડમાંથી માથું જુદું પડે તો કંઠી જાય, અને બાકી આ જીભ તૂટી જાય તો સ્વામિનારાયણ નામ રટતો બંધ થવું, બાકી થાય છે નહીં. કારણ કે મેં ભગવાન આગળ વર્તમાન લીધા છે, ભગવાનને મેં કોલ આપ્યો છે, એટલે મારાથી કાંઈ થશે નહીં. એટલે નાયકે બધે નક્કી કર્યું કે આ માનશે નહીં, પણ આપણે એવું કરીએ કે આને નાયક બહાર મૂકી દેવાનું, આને કોઈ રોટી બેટીનો ક્યાંય વ્યવહાર જ નહીં રાખવાનો. આજુબાજુના બધા જે કોઈ એના ગામડાઓ હતા ભૂદેવને એ બધે કેવડાવી દીધી. પછી આ રીતે હતી ભક્તોને તકલીફ પડવા લાગી. એટલે એક દીકરો અને દીકરી, ધીરે ધીરે હવે સંસારીને દીકરા દીકરી મોટા થાય એટલે ઉપાધિ તો થાય અને વરાવાની. પછી વિચાર કર્યો કે હવે આ દીકરીના લગ્ન આપણે ક્યાં કરશું, વેવિશાળ ક્યાં કરશું, દીકરાનું ક્યાં કરશું. પણ એમના ઘરના હતા ને બહુ સુશીલ એટલે ડાયા હતા. એટલે એમને કીધું કે એમ કરો, ગઢપુર તમે મહારાજ આગળ જાઓ, અને મહારાજ આપણને જે આજ્ઞા કરે ને મહારાજ જે રસ્તો બતાવે એ રસ્તે આપણે ચાલશું. કે ભલે. એટલે પોતે હતે ગઢપુર જવા નીકળ્યા. ગઢપુર આવી સભામાં બેઠા છે, પણ મુખાકૃતિ જોવે એટલે ખબર તો પડી જાય કે ભક્ત આવ્યા પણ કંઈક ઉપાધિમાં છે. એટલે મહારાજે કીધું, ભૂદેવ કેમ આવ્યા? મહારાજ થઈ ગયા, દર્શન કરવા આવ્યો. મહારાજ કે ના, કાંઈક તમારા અંતરાત્મામાં વેદના છે, કાંઈક દુઃખ છે, બોલો જે હોય. તો કે મહારાજ બીજું તો કાંઈ નથી, આ વર્તમાન લીધા, કંઠી ધારણ કરી એટલે નાતીલાએ ઉપાધિ કરી. હવે દીકરો અને દીકરી બે લગ્નને લાયક થઈ ગયા છે. હવે નાતીલા ક્યાંય પણ હતે દીકરી લેવાય તૈયાર નથી, દેવાય તૈયાર નથી. મને નાયકલાએ લીધો છે. મહારાજ કે અમારું તમને મનાય છે? અરે મહારાજ, તમારું ન મનાય તો કોનું મનાય? તમે જે આજ્ઞા કરો એ પ્રમાણે કરો. તો મહારાજ કે તમે અહીંથી ઘેર જાઓ ને ત્યારે વચ્ચે શહેર આવે ને એ શહેરમાંથી 10 શેર ખારેક લેતા જજો, અને પછી તમારે અહીંથી ઘેર લગ્નના ગીત ગવડાવવાનું ચાલુ કરી દેવાનું. પણ મહારાજ કોઈ પૂછે કે કયા ગામમાં સંબંધ કર્યો દીકરીનો, દીકરાનો, તો શું કહેવું? તો તમારે એમ કહેવાનું કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને મને આજ્ઞા કરી કે તારે કન્યા કે વર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. આ તારો દીકરો અને દીકરી છે ને એ બેના લગ્ન કરી નાખ, ભાઈ બહેન. મહારાજ કે મારું મનાય તો આ પ્રમાણે કર, ભગવાન બધું સારું કરશે. આ તો ઘેર ગયા, આજુબાજુ વિશે એમને કીધું કે ભાઈ આવી રીતે છે, રાત્રે આવજો, બધા ગાણા ગાવા. બધા હાથે ભેગા થયા, ગાણા ગાવા લાગ્યા. એ બધાને હાથે ખારેક વેચી. પછી તો વાત વહેતી થાય કે ભાઈ આપણે તો બધે નાચવારે નક્કી કર્યું છે કે આને દીકરી દેવી નહીં, લેવી નહીં, અને આને ક્યાં કર્યું કે આ ગાણા ગાવાનું ચાલુ થયું. વળી આજ ખારેક વેચી
તો કે આ બહેનો બધા ગાઈને આવ્યા છે, એમને ખબર હશે. એટલે બહેનોને પૂછ્યો, એટલે બહેનોએ કીધું ભાઈ વાત તો આવી છે. એમના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એમની પાસે ગયા હતા, અને ભગવાને એમને આજ્ઞા કરી, એટલે ભાઈ બહેનનો સંબંધ ઈ કરવાનો છે. પણ તો કે આપણી નાતનું નાક કપાઈ જાય કે એવું તો જે દુનિયામાં બને. અગો ભાઈને હગી બેન કાંઈ ભેગા લગ્ન થાય કે ન બને કે તો નાતી લાગતા હશે. ભલે બિચારો કંઠી પહેરતો હોય, ભલે ભજન કરતો હોય, આપણને શું વાંધો છે. પણ જો આપણે આ પ્રમાણે રાખશું ને આ પ્રમાણે જો થાય છે ને તો આપણી આખી નાતનું નાક કપાઈ જાય છે. ઓકે. પછી એમાં એક ડાયો હતો ને આવ્યો કે ગોરભાઈ એમ કરો કે જે દિવસે તમારે ત્યાં માંડવો હોય, જે દિવસે જાન આવે તે દિવસે તમારે કંઠી નહીં પહેરવાની, તે દિવસે તિલક ચાંદલો નહીં કરવાનો. એટલે ગોરભાઈએ કીધું ભાઈ એ તો કાંઈ બને એવું છે જ નહીં. એ તો આ જે દી દેહ પડશે તે દી બધું બનશે, ત્યાં લગી કાંઈ થાય એવું નથી. માટે તમારે પોસાય તો વ્યવહાર રાખો, ન પોસાય તો કાંઈ નહીં. વળી પાછા એના જે પટેલિયા છે એને જઈને કીધું ભાઈ એ તો બહુ અડગ છે, બહુ એને તો નક્કી કરેલું છે, એ પતે એવું નથી, તો કેમ કરશું? તો હશે કાંઈ વાંધો નહીં. ભગવાનના વચનમાં એને વિશ્વાસ રાખ્યો, એમ કરતા હતા મહારાજ છે. એવો ભગવાનના વચનમાં દ્રઢ વિશ્વાસ હોય તો ભક્તને ગમે એવી આપત્તિ હોય, ગમે એવી મુશ્કેલી હોય, એ મુશ્કેલીમાં રસ્તો ભગવાન કાઢી દે. પણ વિશ્વાસ જોઈએ. વિશ્વાસ ન હોય તો ન થાય. એટલે કીધું કે વિશ્વાસમાં વિશ્વંભર છે. વિશ્વાસ હોય તો વિશ્વાસમાં વિશ્વંભર છે. પાંડવો જ્યારે વનમાં ફરતા હતા ત્યારે અર્જુનજીને એવો નિયમ હતો કે રોજ શિવજી મહારાજની પૂજા કરી પછી ભોજન કરવાનું. જ્યાં લગી શિવજીની પૂજા ન થાય ત્યાં લગી અર્જુન ભોજન ન કરે. એટલે 14 વર્ષ વનમાં ફર્યા તો બધે એને હાથે શિવજીના જ્યાં જ્યાં મંદિરો હતા એ મળી રહેતું હતું. એની શ્રદ્ધા ને એની આસ્થા હતી, એને વિશ્વાસ હતો. પણ આગળ આવતા આવતા જ્યારે આ બાજુ આપણે આવ્યા ધોળકા બાજુ, તો 1 ઉપવાસ થયો, 2 ઉપવાસ થયા, 3 ઉપવાસ થયા. હવે અર્જુન ન જમે તો માં કુંતા ન જમે, દ્રૌપદી ન જમે, ધર્મરાજા ન જમે, સહદેવ ન જમે, નિકુલ ન જમે. હવે આ બધા ન જમે તો ભીમને તો જમાઈ જ નહીં, ભૂખો રહી શકે નહીં, દફનો પાર નહીં. વળી વિચાર કર્યો કે લાઈનેથી તપાસ કરું. એમ કરતાં કરતાં એક ઊંચો ટેકરો હતો ને, એ ટેકરા ઉપર ચડ્યો. ઝાડ ઉપર તો ચડી શકે નહીં. ટેકરા ઉપર ચડીને આમ ચારે બાજુ નજર કરી કે અહીંયા છે નજીકમાં જો ગામ હોય ને તો ખ્યાલ આવે. એ ટેકરા ઉપર ચડ્યો ને આમ થોડાક ઝાડવા એને દેખાય. એટલે કે અહીંયા ઝાડવા ઝાઝા દેખાય છે, એટલે અહીંયા કદાચ ક્યાંય ગામડું હોય અથવા કોઈ નદીનો આરો હોય, કોઈ નાનું મોટું કંઈ શિવાલય દેવાલય કંઈ હશે, લાઈને જવું. એમ કરતાં કરતાં ત્યાં આવે છે. ત્યાં આવે તો મોટું જબર વખરાનું ઝાડ જાયનું અને બીજા કેટલાય ઝાડવા આજુબાજુમાં, અને સરસ મજાની ત્યાં નદી વહેતી. આ બધું એને જોયું એટલે એમ થયું કે અહીંયા કદાચ તે કાંઈક મને સંકેત મળે અથવા તો કોઈ માણસ ભેગા થઈ જાય તો એને પૂછું તો આજુબાજુમાં ક્યાંય શિવાલય હોય તો બતાવે. હવે એમાં બન્યું એવું કે પહેલાં ઓલા લોકો કોઠો લઈને નીકળતા વણઝારા. એ વણઝારા કોઠો લઈને આવેલા ને ત્યાં પાણી, સાયો ને બધું સારી સગવડતા ને એટલે અહીંયા ઉતરેલા. એ સવારે વહેલા ઉઠીને બધા નીકળી ગયા. પહેલાં તો વાસણ બધા હતા માટીના હતા, એટલે ઓલો માટીનો પાટીઓ હતો ખીચડી રાંધવાનો, શાક રાંધવાનો નાનું. તે જરા ફૂટી ગયું છે એટલે એને અહીંયા મૂકી દીધું. એટલે ભીમે આ જોયું એટલે ભીમે જઈને એને ઊંધું વાળી દીધું. ઊંધું વાળીને આજુબાજુમાં આવેરના બીજા ને ત્રીજા જે કાંઈ ફૂલ હતા ને ફૂલ લઈને બધા માથે ચડાવી અને માથું દેખાય નહીં એવી રીતે ઢાંકી દીધું. પછી આયા દોડા અર્જુનને કે હાલ હાલ કે નકામતે આપણે ભૂખા મરી ગયા. અહીંયા નજીકમાં છે શિવાલય, હાઈ ક્લાસ મજાનું. હાલ જલ્દી હાલ કે પૂજા પણ તારી થાળી બધું લઈ લે જે લેવું હોય. અર્જુનજી તો નહીં જોઈને યશનું વસ્ત્ર પહેરીને ડગલે ડગલે નમો શિવાય, નમો શિવાય, નમો શિવાય કરતાં કરતાં ભગવાનનો જાપ ત્યાં આવ્યા. ત્યાં આવીને આમ સરસ મજાની ગદગદ કંઠે થઈ અને શિવજીની પૂજા કરી. પૂજા અડધો પોણો કલાક થઈ રહી પછી બંને ભાઈ ચાલતા થયા એટલે ભીમ હસવા લાગ્યા. ભીમ હસે એટલે કાંઈક મર્મ હોય. એટલે અર્જુને કીધું કે કેમ હશે? કે કાંઈ નહીં, હાલો પહેલાં આપણે ભોજન કરી લઈએ અને પછી બધી વાતો કરશું. પણ કે ના, અર્જુન કે તું હશે એટલે એમાં કંઈક મર્મ હોય, માટે તું વાત કરે પછી જ આગળ જવું છે, નહીં જવું નથી.
તો કે આ દુનિયામાં હે ને ભાઈ આવું ન આવતું જ ચાલે. કે કેમ? ત્યાં કે આ શિવજીની પૂજા કરી ને ત્યાં શિવજી નહોતા, ત્યાં ખાલી એક હાંડલું હતું, માટલું હતું, એને મેં ઊંધું વાળી દીધું, એના ઉપર આવડના બધા જે કંઈ ફૂલ હતા એ ફૂલ ચડાવી દીધા, ત્યાં પૂજા કરી લીધી શિવજી માની, અને અમને ભોજને કરી લઈશું. આવું બધું હાલે છે. અર્જુનજી કે બને જ નહીં. મને એમાં સાક્ષાત શિવજીના દર્શન થયા છે. તને કદાચ પ્રતીતિ ન હોય, તને વિશ્વાસ ન હોય તો આ લગી પાછા જઈ. તો ભીમ કે હાલો, બે ભાઈ આવ્યા પાછા, અને ભીમે આમ કરીને આમ પૈગે ઊભો આમ પાટું મારીને એટલે જે હાંડલું હતું ને હાંડલું ઉડીને એક બાજુ જતું રહ્યું, અને નીચેથી હતા શિવલિંગ પ્રગટ થયું. પછી ભીમને એમ થયું કે વાત તો સાચી છે, શ્રદ્ધા તો સાચી છે. એટલે કહેવત છે કે વિશ્વાસમાં વિશ્વંભર છે. તો એ ભીમે પધરાવ્યા એટલે એને હેતે ભીમનાથ મહાદેવ કહેવામાં આવે છે. અને એ ભીમનાથ મહાદેવ નદીના કિનારે સ્વામિનારાયણ ભગવાને બહુ મોટી ચોરાસી કરી. એ ભીમનાથની પૂજા પણ મહારાજે કરેલી છે. પછી ગોપાળાનંદ સ્વામી હતા આમ જ્યારે જતા હોય બધે ફરવા ઉત્તેજની એ બાજુ, ત્યારે હતા સ્વામી ત્યાં આવે, ત્યાં નદીએ સ્નાન કરે, એકાદો દિવસ ત્યાં રોકાય, ત્યાં એવી જગ્યા હતી. એટલે ક્યારેક સદાવ્રતમાં કંઈક જરૂર હોય તો સદાવ્રતમાંથી સ્વામીને લોટ આપે, દાળ આપે, એવું બધું આપતા અહીંયાથી. અને પછી હતા મહારાજે અહીંયા મોટો જબર યજ્ઞ કર્યો. યજ્ઞ કર્યો એટલે એક વણિક હતા, એની પાસે ધન બહુ હતું. પછી મહારાજે કીધું કે તમારી પાસે ધન છે, અમને જો આપો ને તો અમારે મોટો હતા યજ્ઞ કરવો છે, ઓછો સમય કરવો છે, અને પછી પૈસા વધશે એટલે અમે તમને પાછા આપી દઈશું. અને ભગવાનના આશ્રિત હતા, વણિક હતા એ, પણ ભગવાન કસોટી લે એટલે ભગવાને હાથે એનું ધન લીધું, વાવરી નાખ્યું, વાવરી જતા રહ્યા. એટલે આ શેઠ હે ને સહેજ આમ પાગલ થઈ ગયા, ગાંડા જેવા થઈ ગયા. એ નદીના પટમાં આમ ફેર્યા કરે, એ સ્વામિનારાયણ આવ્યા હતા, મારું બધું વાપરીને મને બાવો કરીને જતા ગયા. એ સ્વામિનારાયણ આવ્યા હતા, મારું બધું વાપરીને મને બાવો કરીને જતા ગયા. એમ કરીને આમ નદીને ફેર્યા કરે. મહારાજ હે ને વેપારીનું રૂપ લઈ અને સરસ મજાનો રથ, અને એમાં રૂપિયાની કોથળીઓ ભરેલી, અને એ લઈને આવ્યા. બોલાય, હે શું હે, કેમ હળિયું કરે ચારે બાજુ? અરે સ્વામિનારાયણ આવ્યા હતા ને કે મારા રૂપિયા વાપરી નાખ્યા, મને બાવો કરી જતા. કેટલા રૂપિયા હતા? કે આટલી કોથળીઓ હતી. મહારાજ વણિકના રૂપમાં હતા કે લઈ લે તારી કોથળીઓ હોય એટલી, આજ ઉપાય. એ જેટલી એની કોથળીઓ હતી એટલી આપી દીધી, એટલે લગડી ઠેકાણે પાછી આવી છે. ભગવાન ત્યારે કસોટી લે, પરીક્ષા લે, પણ એ પરીક્ષામાં જો પાસ થઈ જાય તો કામ થઈ જાય. નહીંતર ભગવાન હોય ને તો આ જીવ હાથે છુપાવે. મહારાજ ગઢપુરમાં હતા ને તો મહારાજ બેઠા હતા, તે માજી કાયમ દર્શન કરવા આવે, વિધવા હતા. પછી મહારાજ કે માજી કેટલાક રૂપિયા છે? એટલે એને એમ થયું જો સાચું કહીશ ને તો મહારાજ માગી લેશે ને વપરાઈ નાખશે. તો કે મહારાજ 200-300 રૂપિયા છે. મહારાજ કે અમારે 2 દી પૂરતા જોતા છે, આપશો? પછી પાછા આપી દઈશું. ભલે મહારાજ મોકલો લેવા, હતા જાજા, પણ 300 રૂપિયા એમાંથી આપ્યા. પછી લાવી મહારાજ આગળ મૂક્યા. મહારાજ 2 દી રાખી મૂક્યું. અને વાંયાથી હતા રાતે ચોર આવ્યા ને, એ જે કંઈ હતું બધું ચોર લઈ ગયા. પછી મહારાજ આગળ આવી રડવા માંડ્યા. મહારાજ કે કેમ રડો છો? તમારા પૈસા અમારે તમને પાછા દેવાના હો, તમે તારી ચિંતા ન કરો. મહારાજ એ સારું નથી રોતી કે તો છે શું? અરે રાતે કે ઘરમાં ચોર આવ્યા હતા ને તે થોડાક રૂપિયા હતા લઈ ગયા. મહારાજ કે પણ રૂપિયા તમે અહીંયા મૂક્યા હે ને? પણ કે તોય થોડાક હતા. મહારાજ કે આવી જાઓ તમારે. અમે તેમાં જ મહારાજ કે મગાયા કે અમને ખબર હતી તમારે ત્યાં ચોર આવવાના છે, તમારા રૂપિયા જાય નહીં, એટલે અમે મગાયા હતા, પણ તમે હતા અમારી પાસે ખોટું બોલ્યા. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં શું આજ્ઞા કરી? મહારાજ કે ભગવાન ને ભગવાનના સંત એની પાસે નિષ્કપટપણે વર્તવું. પૂછે કે ઘનશ્યામભાઈ કેટલો કપા થયો? વાંધો નહીં, આમ હાલે વ્યવહાર હાલે, વાંધો નહીં એમ થાય જીવને. પણ એમ કે સ્વામી હું તો ભગવાનની દયા રહ્યો. ફરી એમ થાય કે કદાચ તે કહીશું અને સ્વામી એમ કહેશે કે 10મો 20મો ભાગ કાઢો, ત્યાંનું મંદિર કરવું છે, તો વળી ભાઈ થાય કહેશે. પણ
જો સાચે સાચું કહી દઈ અને ભગવાનના અર્થે વાપરીએ ને એટલે ભગવાન આપણને એમાં અનંત ગણું કરીને જ આપે, એમાં જરાય શંકા નથી. પણ એવો વિશ્વાસ રહેવો આપણને બહુ કઠિન છે. આ વસ્તુજીના હરિભક્તોના વ્યવહાર કેવા હતા તમે બધા જાણો છો, પાડોશી છો. પણ એ બધાને સ્વામીએ નિયમ આપ્યા 10માં 20માં ભાગ પાડવાના. તો આજ વિચાર કરો, જેને અહીંયા સારી સાયકલ નહોતી એના બદલે ગાડીનું, ટ્રેક્ટર, મોટરસાઇકલ, જમીનોના સાધન, બધાય તમે જુઓ તો આમ કેવું ઊંચું જીવન જીવતા થઈ ગયા. તો આ નજરે દેખાય છે કે આપણા કર્મની જે રેખ છે એ રેખ ઉપર મેઘ મારે તો કાં ભગવાનને કાં ભગવાનના સંત. પણ એવા સંત જ્યારે મળે ત્યારે એ સંતને ઓળખીને એના વચનમાં વિશ્વાસ રાખી અને એ પ્રમાણે કરવું એ કઠિન છે. કારણ કે જીવનો એવો સ્વભાવ છે એટલે આટલું બધું ધર્માધર્મ દઈ દેવાય, પણ આપણે સંકલ્પ કર્યો મને ભગવાન આટલું આપે પછી આટલું આપવાનું છે, આપ્યા પછી તો આપવું જોઈએ ને. જો ન આપી તો ભગવાનને લેતા તો આવે જ છે. કાં શરીરમાં કાંઈ રોગ આપે તો જાય બધું દવાખાનામાં, કાં તો ખેતે કોઈ ઝઘડો થાય તો જાય બધું કારા કોટવાળા આવે ને ખાખી લુગડાવાળા આવે. એની ભગવાન ગમે તે પ્રકારે કરી અને લઈ લે એમાં નક્કી છે. ઓલો એક મુસ્લિમ હતો, શેનું દ્રષ્ટાંત આપેલું, મુસ્લિમ હતો ને પછી અત્યારે અલ્લાહને રોજ નમાજ અદા કરે. અલ્લાહ અને નમાજ અદા કરીને પછી એમ કે હે અલ્લાહ 1 રૂપિયો આપને, તો કે ગાંઠિયાને જલેબી ખાવાની ઈચ્છા છે, 1 રૂપિયો આપ. તારે અહીંયા ક્યાં પૈસાની કમી? રોજ નમાજ અદા કરીને રોજ એમ કરે. પછી એક દિવસ એને વિચાર કર્યો કે અલ્લાહ કે એમ નહીં માને, અલ્લાહ લાલચું હોય, અલ્લાહને થોડી લાલચ આપી. તો કે અલ્લાહ મને તું જો રૂપિયો આપને તો એમાંથી આઠાના તારા આઠાના મારા. કોઈ ત્યાં નમાજ જ્યાં પડવા ગયો ને તો ઉપરથી ફાટ લઈને રૂપિયાનો સિક્કો પડ્યો. રૂપિયાનો સિક્કો પડ્યો ને જોયો હાથમાં, આ તો રૂપિયો હોય. વાહ, હાલો 50 પૈસાના ગાંઠિયા લઈશું, 50 પૈસાની જલેબી લઈશું. એટલે દોડા એ કંદોઈની દુકાન આવીને કંદોઈને કે લાય ભાઈ આવી 50 પૈસાના ગાંઠિયા આવે, 50 પૈસાની જલેબી આવે. એટલે કંદોઈએ જરાક હોશિયાર એટલે હાથમાં સિક્કો લઈને આમાં ફેરવવા માંડ્યો કે ભાઈ આમાં તો આ બરાબર જે સાફ છે ને સિક્કા ઉપર એ ઉકલતી નથી, એટલે આનો રૂપિયો કિંમત ગણાય, આના 50 પૈસા કિંમત ગણાય. 25 પૈસાની જલેબી આવે, 25 પૈસાના ગાંઠિયા આવે. ક્યાં તારી ઈચ્છા હોય તો આપું. તો કે કાંઈ વાંધો નહીં. અને 25 પૈસાની જલેબી ગાંઠિયા આપ્યા. પછી હાથમાં પડીકું લઈને આમ અધર જોઈને કે અલ્લાહ તો ન્યાય તો છે હો બાકી. હા, આમ ને તો આમ તે 50 લઈ તો લીધા. એમ ભગવાન એને ગમે તે પ્રકારે લઈ લે, પણ ભગવાનને અર્થે વપરાય ને તો જેમ આપણે પૃથ્વીમાં 1 બીજ વાવી તો કેટલા દાણા થાય, 1 કપાસિયાનો આપણે દાણો વાવી તો કેટલા એમાંથી થાય. એમ હંમેશા ભગવાન દઈ રાજી થવાવાળા છે, લઈને રાજી થવાવાળા નથી. અને ભગવાને જે કંઈ શિક્ષાપત્રી લખી કે જે કંઈ શાસ્ત્રો લખ્યા ને એ પોતાના જે આશ્રિત, પોતાના જે ભક્તો કે સંતો એના સુખના વાસ્તે લખ્યા છે અને એના સુખના વાસ્તે આજ્ઞા કરી. તો મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અમારા આશ્રિત જે ભક્તો હોય એને દુર્બળ હોય તો 10મું એટલે 20મું, અને સુખી હોય તો 10મું. એ ભાગ પાડવો ભગવાનને અર્થે. ભગવાનને અર્થે કરેલું કીધી અલેખે જતું નથી. બોલો સ્વામિનારાયણ ભગવાન.